માંડવી ધસતા ટ્રેક્ટર નો ગેર ફસાઈ ગયો. હવે માંડવી કેનાથી તમે બીજા ટ્રેક્ટર વાળાને બોલાવો જોશે. ટોપી બોપી પહેરીને ડબલ એક્શન કરતા કરતા આપણે આવી ગયા આપણા ખેતરમાં હાલે માંડવી ઉપાડવાનું કામકાજ ને મારે કામકાજ હાલે છે બહુ મોટું વિડીયો શૂટિંગ નું. હાલીને આપણે જવું જોઈએ ઓલા હેઠે, કારણ કે ત્યાં ભાઈ ટ્રેક્ટર કિંમત બંધ થઈ ગયું. હવે આપણે જોવા જવું જોઈએ શું થયું ટ્રેક્ટરમાં. ટ્રેક્ટરે પૂગ્યા ત્યારે ખબર પડી કે ટ્રેક્ટર નો ગેર ફસાઈ ગયો. ગેર ને ખોલી બોલીને કામકાજ કરી દીધું ચાલુ. ફાઇનલી 10-15 મિનિટમાં આપણે ગેર નું કામકાજ કરી નાખ્યું કમ્પ્લીટ. મૂકવાનું જરાય થતું જ નથી. આતાજી આપણે ટ્રેક્ટર ખોલવાનું નથી કહેતા, નકા આપણે ટ્રેક્ટર ખોલીને મૂકી દઈએ. ધીસ ઇઝ ઊંચા કારીગરી. ઘર ભેગું થાને ભાઈ. આજે આપણી માંડવી દહલ ને અત્યારે આપણે આખવાને છે બીજી વાર ટ્રેક્ટર, કારણ કે ધૂર બહુ લીધી છે માંડવી, એટલે આપણે બીજી વાર આખશું ને એટલે ધૂર ખરી જશે, એટલે માંડવી ફેરી કરવી ફોરી પડે. આજનો ટાઈમ થઈ ગયો પૂરો ને આપણે નીકળી ગયા આપણું ટ્રેક્ટર લઈને ઘરે. આવી ગયા ઘરે થઈ ગયા એકદમ કમ્પ્લીટ ને આવી ગયા પાછા આપણા ખેતરે. આજે આપણે કરવાનો તો ઓરાનો પ્રોગ્રામ, કારણ કે આપણા ભાઈબંધ દોસ્તાર આવ્યા છે. મેં કીધું હાલો આજે આપણે માંડવી થઈ ઓરાનો પ્રોગ્રામ ગોઠવી નાખી. ફાઇનલી ઓરા થઈ ગયા ને બધા માટી ગોઠવાઈ ગયા. ઓરા ખાઈને મૂકી દીધો ચા આપણે બની ગયા ને બધાને પાઈ દીધો. ફોલો કરી નાખજો માર કલેજા.